વેલકમ બેક. અને વિશ્વભરમાં 12મા વિશ્વ યોગની ઉજવણી થઈ રહી છે. આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણી થઈ રહી છે, ત્યારે સૌ કોઈ તેમાં સહભાગી થયા છે. પ્રધાનમંત્રી, મુખ્યમંત્રી, અલગ અલગ દેશના મુખ્યમંત્રીઓ પણ તેમાં જોડાયા છે. ત્યારે આ અલગ અલગ 10 દ્રશ્યો આપણે ટીવી સ્ક્રીન પર બતાવી રહ્યા છે, જ્યાં સૌથી પહેલી તસવીર પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી, જેઓ કોલકાતામાં હાજર હતા, તો મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ, જે ગુજરાતના માણસામાં તેમણે હાજરી આપી, કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ, જેઓ અમદાવાદમાં હાજર હતા, તો સાથે જ નાણામંત્રી નિર્મલા સીતારમણે પણ યોગ કર્યા. પિયુષ ગોયલ, કેન્દ્રીય મંત્રીએ, આ સાથે જ એસ જયશંકર, વિદેશ મંત્રીએ પણ યોગ કર્યા હતા. તો ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ, આંધ્રપ્રદેશના મુખ્યમંત્રી પણ યોગમાં જોડાયા હતા. આ સાથે જ રામદેવ બાબા પણ તેમની સાથે હતા. તો ભજનલાલ શર્મા, પુષ્કરસિંહ ધામીએ પણ આજે યોગ કર્યા હતા અને દેશને અને વિશ્વને સંદેશો આપ્યો હતો કે યોગ તમારા જીવનમાં કેટલા જરૂરી છે. આજની ભાગદોડવાળી જીવનમાં ડિપ્રેશન, તણાવ અને ચિંતા એક સામાન્ય વસ્તુ બની ગઈ છે, અને યોગ અને ધ્યાન મગજને શાંત કરે છે. અને આ સાથે જ વિદ્યાર્થીઓ અને વર્કિંગ પ્રોફેશનલ્સ માટે પણ આ યોગ એક વરદાન સ્વરૂપ છે. એટલે તમામ લોકોએ યોગ કરવા એ ખૂબ જરૂરી છે. એ તમારા સ્વાસ્થ્યને નિરોગી રાખે છે, તમને સ્વસ્થ રાખે છે, પોતાના શરીરને એક્ટિવ રાખે છે.